નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 3માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 29. કયું પેજ કરીશું? તો કે પેજ નંબર 29. હવે જે એક્ટિવિટી છે પેજ નંબર 29 ઉપર એ આપણે જે વસ્તુ આપણે શીખીએ છીએ અત્યારે આપણે ચાલુ છે કે એક વચન અને બહુવચન, મતલબ કે વન એન્ડ મેની. જે આપણો ચેપ્ટરનું નામ જ છે વન એન્ડ મેની. વન એટલે કે જે એક વચનમાં હોય તો આપણે એમને વન કહીએ છીએ, અને બહુવચનમાં હોય મતલબ કે એક કરતાં વધારે હોય તો આપણે એમને મેની શું કહીએ છીએ? તો કે મેની. હવે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી એક હોય અને એમને આપણે એક કરતાં વધારે દર્શાવી હોય ત્યારે આપણે પાછળ એસ અથવા તો ઈએસ લગાડીને બહુવચન કરવામાં આવે છે. જો કોઈ પણ પક્ષી છે, પ્રાણી છે, વસ્તુ છે કે વ્યક્તિ છે એક જ હોય તો આપણે આગળ આર્ટિકલ એ અને એન મૂકીને સ્પેલિંગ લખીએ છીએ, અને એક કરતાં વધારે હોય તો આપણે આગળ આર્ટિકલ છે એ લખવામાં આવતો નથી, અને પાછળ જે સ્પેલિંગ હોય એમાં પાછળ એસ અથવા તો ઈએસ કરીને બહુવચન કરવામાં આવે છે. જે આપણે શીખી ગયા છીએ કે કઈ રીતના આપણે સ્પેલિંગમાં પાછળ એસ છે અને ઈએસ છે એ મૂકીશું. તો કે આપણે યાદ શું રાખવાનું છે? તો કે કોઈ પણ સ્પેલિંગનો છેલ્લો અક્ષર, જે સ્પેલિંગનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો હોય ત્યારે આપણે એમની પાછળ ઈએસ મૂકીને બહુવચન કરવામાં આવે છે. અને બાકીના જે સ્પેલિંગ છે એમાં છેલ્લે આપણે એસ મૂકીને બહુવચન કરવામાં આવે છે. એ બંને સ્પેલિંગ આપણે જોઈ લીધા છે. હવે બાકીનું જે છે એ મેં તમને કીધું કે આગળ આપણે જેમ આવતું જશે એ રીતના આપણે કરતા જઈશું. કે અમુક સ્પેલિંગ છે કે ફૂટ છે, પછી ચાઇલ્ડ છે, એ બધા સ્પેલિંગમાં પાછળ એસ છે, ઈએસ મૂકવામાં આવતું નથી. આપણે અત્યારે એસ અને ઈએસ વાળું બહુવચન કરવાનું છે, તો આપણે અત્યારે એ જ શીખવાનું છે, એટલું જ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ આર્ટિકલની, તો કે આર્ટિકલ એ અને એન કઈ રીતે આગળ મૂકવામાં આવે છે તો એ પણ આપણે શીખી ગયા છીએ. તો ચલો ફરી એક વખત આપણે યાદ કરી લઈએ કે કોઈ પણ સ્પેલિંગની શરૂઆત મતલબ કે એમનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ, જે અંગ્રેજીના 5 સ્વર છે. કેટલા 5 સ્વર છે અંગ્રેજીના? કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એન શું મૂકીએ છીએ? તો કે આગળ આર્ટિકલ એ એન મૂકીએ છીએ, અને બાકી બધા જે છે એ છે વ્યંજન છે. તો એમનાથી સ્પેલિંગની શરૂઆત થતી હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ એ મૂકીએ છીએ. ચલો હવે આજના જે પેજ ઉપર આપણે જોઈએ તો કે અહીંયા આપણને ચિત્ર જે પેલું આપેલું છે એ ચિત્રની અંદર બસ છે. શું છે? તો કે બસ. હવે કેટલી બસ છે? તો કે એક જ બસ છે, એટલા માટે આગળ આર્ટિકલ મૂકી અને એમનો સ્પેલિંગ શું કીધું છે અહીંયા? તો કે એક વચનમાં છે. આ ચિત્ર છે એ એક વચનમાં છે, એટલે આગળ આપણે આર્ટિકલ મૂકી અને એમનું જે સ્પેલિંગ છે એ લખવાનું છે. હવે બસ છે એમને ઇંગ્લિશમાં કહેવાય બસ, તો BUS આપણે સ્પેલિંગ લખીએ ત્યાર પહેલાં આગળ આર્ટિકલ એ અથવા એન. હવે બીથી સ્પેલિંગની શરૂઆત થાય છે, તો બી જે છે એ છે વ્યંજન છે. શું છે? તો કે વ્યંજન, એટલા માટે આગળ એ બસ. હવે બાજુના ચિત્રમાં બસ છે, પણ કેટલી છે? તો કે એક કરતાં વધારે. અહીંયા જે ચિત્રમાં બસ છે એ એક કરતાં વધારે છે, મતલબ કે બહુવચનમાં
આપણે શું કરવાનું છે તો કે બહુવચનમાં હવે એમનો સ્પેલિંગ લખવાનો છે. અહીંયા એક વચનમાં જે છે એ આપણને લખીને બતાવેલ છે. હવે બહુવચનમાં છે એ આપણે જાતે લખવાનો છે. તો આપણે હમણાં જ મેં તમને સમજાવ્યું કે જ્યારે આપણે બહુવચનમાં લખવાનું હોય ત્યારે આપણે આગળ આર્ટિકલ છે એ નીકળી જશે અને છેલ્લે એસ અથવા તો ઈએસ મૂકીને બહુવચન કરવાનું છે. તો ચલો આર્ટિકલ તો આપણે લખવાનો નથી. હવે બસનો સ્પેલિંગ આપણે જોવાનો છે. જો અહીંયા બસના સ્પેલિંગમાં છેલ્લે શું આવે છે? BUS. બસના સ્પેલિંગમાં છેલ્લે આવે છે એસ. તો હમણાં જ આપણે યાદ કરીને ફરીથી યાદ કરાવી દઉં છું કે એસ, SSSHCH અને O એ આવે ત્યારે આપણે છેલ્લે શું મૂકીએ છીએ તો કે ES. તો અહીંયા બસના સ્પેલિંગમાં છેલ્લે એસ આવે છે એટલે આપણે એમનું બહુવચન કરીશું BUSES. છેલ્લે ES મૂકીને બહુવચન કરવાનું છે બસીસ. BUSES. ચલો એમની નીચેનું આપણે ચિત્ર જોઈએ તો કે ચિત્ર જે છે એ છે બટાટાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે તો કે બટેટાનું ચિત્ર છે. હવે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? બટેટાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે પોટેટો. તો એક જ બટાટું છે ચિત્રની અંદર, એક જ બટાટું છે એટલા માટે આપણે પોટેટો, એમના માટે પોટેટો, પણ આપણે આગળ આર્ટિકલ મૂકવાનું છે કારણ કે એક વચનમાં છે એટલા માટે. તો એ પોટેટો આગળ આર્ટિકલ એ મૂકેલ છે કારણ કે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય છે એટલા માટે. તો એ પોટેટો. હવે બાજુના ચિત્રમાં બટેટા જ છે પરંતુ એમની સંખ્યા જે છે એ છે એક કરતાં વધારે. બટેટા જે ચિત્ર આપણને આપેલું છે એ એક કરતાં વધારે છે, બરાબર. તો એમનું આપણે શું કરવાનું છે તો કે બહુવચન કરવાનું છે. તો હવે બહુવચન કરવા માટે તો કે આર્ટિકલ છે એ મૂકવાનો નથી, મતલબ કે એ છે એ મૂકવાનો થશે નહીં. હવે પોટેટોનો સ્પેલિંગમાં છેલ્લો અક્ષર છે O. શું છે તો કે O છે, POTATO. પોટેટોના સ્પેલિંગમાં છેલ્લો અક્ષર છે O એટલે બધાને યાદ આવી જ ગયું હશે કે સ્પેલિંગમાં છેલ્લે O અથવા તો X એ આવતું હોય ત્યારે આપણે ES મૂકીને બહુવચન કરવાનું છે. તો અહીંયા O છે એટલા માટે આપણે એમનું બહુવચન કરીશું POTATO. આ પોટેટોનો સ્પેલિંગ છે અને પ્લસ આપણે ES શું લગાડવાનું છે તો કે ES લગાડીને બહુવચન કરવાનું છે, પોટેટોસ. તો અહીંયા બધાએ લખવાનું છે POTATOES, પોટેટોસ. ચલો એ થઈ જાય ત્યાર પછી આપણે એમની નીચેનું જે ચિત્ર આપેલ છે એ આપણે જોઈએ. તો ચિત્ર જે છે કેરીનું ચિત્ર છે. શું છે ચિત્રમાં તો કે કેરી. હવે કેરી છે એમને ઇંગ્લિશમાં શું કહેવાય? કેરીને ઇંગ્લિશમાં કહેવાય મેંગો. શું કહેવાય? મેંગો. તો મેંગોનો સ્પેલિંગ MANGO. મેંગો. મેંગોનો સ્પેલિંગ MANGO. હવે અહીંયા કેરીની સંખ્યા એક જ છે. કેરી જે છે એ એક જ છે, મતલબ કે એક વચનમાં છે. આ જે ચિત્ર છે એ એક વચનમાં છે એટલા માટે આપણે આગળ આર્ટિકલ મૂકવાનો છે. સ્પેલિંગની પહેલાં આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે કે એ મેંગો, એ મેંગો. હવે બાજુના ચિત્રમાં કેરી છે એ એક કરતાં વધારે. કેટલી છે તો કે એમની સંખ્યા એક કરતાં વધારે છે. તો એમના માટે આપણે જે સ્પેલિંગ લખીએ ત્યારે બહુવચન કરીએ ત્યારે શું કરવાનું છે તો કે જે આર્ટિકલ છે આ જે એ છે એ નીકળી જશે અને મેંગોના સ્પેલિંગમાં છેલ્લે આવે છે O. શું આવે છે તો કે O આવે છે. મેંગોના સ્પેલિંગમાં છેલ્લે O છે તો છેલ્લે O આવતું હોય ત્યારે આપણે S કે ES મૂકીને બહુવચન કરવાનું છે તો કે ES લગાડીને બહુવચન કરવાનું
છે. તો અહીંયા સામે બધા લખશે MANGOES મેંગોસ, MANGOES મેંગોસ. હવે નેક્સ્ટ આપણે એમની નીચેનું ચિત્ર જોઈએ તો ચિત્ર છે ઝાડ. શેનું ચિત્ર છે તો કે ચિત્રની અંદર ઝાડ છે, બરાબર. તો ઝાડ છે એ એમની સંખ્યા છે 1. ઝાડ છે એ એક જ ઝાડ છે, બરાબર. તો એક જ ઝાડ છે તો એમના માટે આપણે આગળ આર્ટિકલ મૂકી અને એમનો સ્પેલિંગ લખવાનો છે. તો ઝાડને ઇંગ્લિશમાં કહેવાય ટ્રી. શું કહેવાય તો કે ટ્રી. તો ટ્રીનો સ્પેલિંગ TREE. ટ્રીનો સ્પેલિંગ TREE. ટ્રી એટલે ઝાડ. શું થાય ટ્રી એટલે ઝાડ. તો એક જ ઝાડ છે એટલા માટે આગળ આર્ટિકલ એ મૂકીને એ ટ્રી. હવે એમની બાજુમાં આપણે ચિત્રમાં જોઈએ તો ઝાડ છે પરંતુ એક કરતાં વધારે. ટૂંકમાં ઝાડ છે એમની સંખ્યા, જે ટ્રી છે એમની સંખ્યા એક કરતાં વધારે છે એટલે આપણે એમનું બહુવચન કરવાનું છે. તો સૌથી પહેલાં તો આ આર્ટિકલ છે એ નીકળી જશે અને ટ્રીનો સ્પેલિંગ છે TREE. ટ્રીનો સ્પેલિંગ TREE. તો એમાં છેલ્લે એસ લગાડીને બહુવચન TREES ટ્રીસ. તો અહીંયા બધા TREES લખી લેશે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો ચિત્રમાં છે ગ્લાસ. શું છે ચિત્રમાં તો કે ગ્લાસ છે. હવે ગ્લાસ છે એ કેટલા છે તો કે એક જ ગ્લાસ છે. કેટલા છે તો કે એક જ ગ્લાસ છે, બરાબર. તો એક ગ્લાસ છે એટલા માટે આપણે શું કરીશું તો કે આગળ આર્ટિકલ મૂકી અને એનો સ્પેલિંગ. હવે અહીંયા તો ચિત્રમાં આપણને પહેલેથી જ ઓલરેડી આર્ટિકલ લગાવી અને સ્પેલિંગ લખેલા છે, પરંતુ તમને આ રીતના પણ પૂછવામાં આવશે કે જો અહીંયા ગ્લાસની સંખ્યા આપેલી છે અને જાતે આપણે એમનું જે બહુવચનમાં સ્પેલિંગ લખીએ છીએ એ રીતના એક વચનનો પણ લખવાનો આવશે કે એક ગ્લાસ છે તો આપણે આગળ આર્ટિકલ એ મૂકી અને ગ્લાસનો સ્પેલિંગ લખવાનો છે. હવે એ તમને સ્પેલિંગ આવડતા હોય તો તમે લખો કે ગ્લાસ છે, ટ્રી છે, બસ છે, પોટેટો છે. એટલે સ્પેલિંગ અત્યારે તો લખેલો છે એટલે તમે સામે જોઈને લખી લેશો, પરંતુ એ સ્પેલિંગ તમારે જાતે લખવાનો થશે ત્યારે. એટલે ખાસ બધાએ જે સ્પેલિંગ આપણે કરીએ છીએ એ બધા તમારે પાકા કરવાના રહેશે. હવે અહીંયા એક જ ગ્લાસ છે એટલા માટે એ ગ્લાસ, GLASS. ગ્લાસનો સ્પેલિંગ GLASS. હવે બાજુના ચિત્રમાં એક કરતાં વધારે ગ્લાસ છે. ગ્લાસની સંખ્યા છે એ એક કરતાં વધારે છે. તો જે ગ્લાસનો સ્પેલિંગ છે GLASS, બરાબર. તો આગળ જે આર્ટિકલ છે એ આપણે મૂકવાનો થાય નહીં. એમનું આપણે બહુવચન કરવું હોય ત્યારે આપણે આર્ટિકલ છે એ નીકળી જશે અને એમનો છેલ્લો અક્ષર જોવાનો છે. તો ગ્લાસના સ્પેલિંગમાં છેલ્લે આવે છે SS. શું આવે છે તો કે SS આવે છે. તો જે સ્પેલિંગમાં છેલ્લે S, SS, SH, CH, X અને O આવે ત્યારે આપણે ES મૂકીને બહુવચન કરીએ છીએ. તો અહીંયા છેલ્લે SS આવે છે એટલા માટે આપણે સામે લખીશું GLASSES. GLASSES ગ્લાસીસ. ચલો એ થઈ જાય ત્યાર પછી નીચે આપણને જે ચિત્ર આપેલ છે એ છે ખુરશી. ચિત્રની અંદર ખુરશીનું ચિત્ર છે, બરાબર. તો હવે ખુરશી છે એમને ઇંગ્લિશમાં આપણે કહીએ ચેર. શું કહીએ તો કે ચેર. તો ચેરનો સ્પેલિંગ CHAIR ચેર. હવે એક જ ખુરશી છે એટલા માટે આગળ આર્ટિકલ એ મૂકી અને સ્પેલિંગ લખેલો છે કે એ ચેર. CHAIR ચેર એટલે ખુરશી. એક સ્પેલિંગ એક જ ખુરશી છે એટલા માટે એ ચેર. હવે બાજુના ચિત્રમાં એક કરતાં વધારે ખુરશી છે, એક કરતાં વધારે ચેર છે, તો આપણે એમનું બહુવચન કરવાનું છે.
તો એ ચેર એમનું બહુવચન શું થશે તો કે CHAIR છેલ્લે એસ મૂકીને બહુવચન કરવાનું છે ચેર્સ, કારણ કે છેલ્લે આર છે અને આપણે શીખ્યા અત્યારે કે છેલ્લે સ્પેલિંગમાં એસ ડબલ એસ SH CH એક્સ કે ઓ હોય તો આપણે ES મૂકીને બહુવચન કરવાનું છે. એટલે ચેરનું બહુવચન થશે CHAIRS ચેર્સ. હવે ત્યાર પછી આપણે નીચે જોઈએ તો ઘડિયાળ ચિત્રની અંદર છે ઘડિયાળ. તો ઘડિયાળને ઇંગ્લિશમાં કહેવાય વોચ. શું કહેવાય તો કે વોચ. વોચનો સ્પેલિંગ WATCH. વોચનો સ્પેલિંગ WATCH. વોચ એટલે ઘડિયાળ. તો ઘડિયાળ છે એ એક છે. કેટલી છે ચિત્રમાં તો કે એક જ છે, મતલબ આપણે એક વચનમાં છે એટલા માટે આગળ આર્ટિકલ મૂકવાનો છે. તો આર્ટિકલ એ આવશે કે એન આવશે તો કે એ આવશે, કારણ કે સ્પેલિંગની શરૂઆત ડબલ્યુથી થાય છે અને ડબલ્યુ છે એ વ્યંજન છે એટલા માટે એ વોચ. WATCH એ વોચ. વોચ એટલે ઘડિયાળ. હવે બાજુના ચિત્રમાં ઘડિયાળ છે પણ કેટલી છે તો કે એક કરતાં વધારે છે. ઘડિયાળની સંખ્યા એક કરતાં વધારે છે. તો એમના માટે આપણે શું કરવાનું છે તો કે બહુવચન કરીએ ત્યારે જે આર્ટિકલ છે એ નીકળી જશે અને જે સ્પેલિંગ છે એમાં છેલ્લે એસ અથવા તો ES મૂકવાનું છે. પણ ES અને એસ મૂકીએ તે પહેલાં આપણે શું કરવાનું છે તો કે સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોવાનો છે. તો સ્પેલિંગમાં છેલ્લે આવે છે WATCH. શું આવે છે તો કે CH આવે છે. તો આપણે શીખી ગયા કે સ્પેલિંગમાં છેલ્લે એસ ડબલ એસ SH CH એક્સ કે ઓ આવે ત્યારે આપણે ES મૂકીને બહુવચન કરવાનું છે. તો વોચના સ્પેલિંગમાં છેલ્લે CH આવે છે એટલા માટે આપણે એમનું બહુવચન કરીશું WATCH અને ES. શું મૂકીને બહુવચન કરીશું તો કે ES મૂકીને. વોચિસ એટલે કે ઘડિયાળો. તો અહીંયા આપણું જે પેજ છે એ પૂરું થાય છે. પેજ નંબર 29 છે એ પૂરું થાય છે. તો આ રીતના બધાએ બહુવચન કરવાનું હોય છે. હવે તમને લોકોને સમજાઈ જ ગયું હશે. હજુ આપણે એક લેક્ચર આમાં લઈ લેશું જેથી કરીને એકદમ આપણે જે કરીએ એ વ્યવસ્થિત પાકું થઈ જાય. અને હજુ તમને લોકોને હજી કહી દઉં છું કે જેમને સ્પેલિંગ નહીં આવડે ને એને એક પણ એક્ટિવિટી છે ને એ આવડશે નહીં. કારણ કે અત્યારે મેં તમને કીધું એમ કે અત્યારે તમને અહીંયા સ્પેલિંગ બતાવવામાં આવેલ છે કે ગ્લાસનો સ્પેલિંગ આ છે, ટ્રીનો સ્પેલિંગ આ છે. પણ એક્ઝામ્પલ તરીકે બે ઝાડ આપી દે અને એમ કહે કે આમનું તમે બહુવચન કરીને લખો, અથવા તો એક ગ્લાસ આપે કે આમનું તમે એક વચન કરીને લખો. તો એ તમને સ્પેલિંગ આવડતો હોય તો તમે લખી શકો કે TREES કે એ ગ્લાસ. એટલે ખાસ સ્પેલિંગ નહીં આવડે એટલે આવી આપણે જે આગળ એક્ટિવિટી શીખી ગયા છીએ અને હજુ આપણે આગળ શીખવાના છીએ એ બધામાં પ્લસ હજુ તમે આગળ ધોરણમાં ભણશો ત્યારે બધા સ્પેલિંગ છે એ આપણને કામ આવશે. એટલે કોઈએ એવું નહીં વિચારવાનું કે હજુ તો મને તો આ પેજમાં એક જ સ્પેલિંગ નથી આવડતો વોચનો, તો એ હું પછી કરી લઈશ. એટલે આ પેજમાંથી એક સ્પેલિંગ, પછી આગળના પેજમાંથી એક સ્પેલિંગ, વળી પાછા બીજા પેજમાંથી 2-3 સ્પેલિંગ, એમ કરીને આખી બુક્સમાંથી ટોટલ 20 થી 25 સ્પેલિંગ તો એવા નીકળે કે એને હજી પાકા કરવાના બાકી હોય. ત્યાં આ વરસ છે એ પૂરું થઈ જાય, બીજું વરસ ચાલુ થઈ જાય. એટલે એવું નથી કરવાનું. હજુ તમને કહું છું, હજુ આપણી પાસે ટાઈમ છે તો પહેલેથી આપણે જોતું જવાનું કે ભાઈ આ A to Z ના સ્પેલિંગ ઉચ્ચારતા આપણે કરેલા છે તો એમાંથી મને આ સ્પેલિંગ છે એ હજુ આવડતો નથી. પછી 1 to 15 આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરેલા છે તો એમાંથી મને આ સ્પેલિંગ છે એ હજુ આવડતો નથી. તો એ તમારે જાતે જ
શું નથી આવડતું એ તમને ખબર હોય તો એ તમારે કઈ રીતના પાકું કરવું એ પણ તમારે કરવાનું છે. હું તો તમને અહીંયાથી સજેશન માર્ગદર્શન આપી દઈશ કે તમારે જે સ્પેલિંગ ન આવડે એ તમે લખીને પાકો કરો એ તમારા માટે છે. બધું હું તો કહીશ અહીંયાથી, પણ પાકું કરવું એ જવાબદારી કોની છે તો કે તમારી છે. એટલે ખાસ બધા હજુ જેમને જે વસ્તુમાં ડાઉટ હોય એ લોકો હજુ ફરીથી આપણે વિડીયો તો તમે ગમે ત્યારે જોઈ શકો છો, તો એ તમે ઓન કરીને ફરીથી જોઈ શકો છો કે ભાઈ આ એન્ડનો ઉપયોગ છે, આ બહુવચન કરવાનું છે, પછી આપણે આગળ જે આર્ટિકલ શીખી ગયા કે કઈ રીતના એ એન મૂકવાના છે, એ બધું આગળ આપણે જે શીખી ગયા છે એ ફરીથી તમારે રિપીટ કરતું રહેવાનું છે. ચલો હવે આપણે વાત કરીએ હોમવર્કની. તો હોમવર્કની અંદર અત્યાર સુધીમાં જે આપણે સ્પેલિંગ કરેલા છે A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એક જ વાર લખવાના છે, પણ બધા સ્પેલિંગ બધાને પાકા થઈ જવા જોઈએ. કે Z ફોર ઝીપ હોય કે Z ફોર ઝીબ્રા હોય, જે હોય પણ એમાંથી તમને એક સ્પેલિંગ તો આવડતો હોવો જ જોઈએ. પછી M ફોર મેટ હોય કે M ફોર મેંગો હોય, A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એક વખત લખવાના છે અને પાકા કરવાના છે. ચલો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.